હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના વિડીયોની અંદર. ઇન્સ્ટાગ્રામની અંદર છે ને અને ફેસબુકની અંદર બહુ બધાના મેસેજ હોય છે. પર્સનલી જ્યારે હું નવી રીલ્સ મૂકું ને ત્યારે જે લોકો નવા લોકો જોડાય ને એ લોકોના જાણવાની એ લોકોને ઈચ્છા હોય છે કે આ બેને વજન કઈ રીતના ઘટાડ્યો. તો આજે હું તમને મારા 2 પ્રશ્નોના સરસ એવા જવાબ આપીશ. પેલું એ કે મારો વજન મેં કઈ રીતના ઘટાડ્યો, બીજું એ કે મેં કઈ કસરતથી ઘટાડ્યો, એના માટે મેં કોઈ જીમ કરી, યોગા કર્યા કે પછી એરોબિક્સ કર્યા, કઈ કસરતથી સારો એવો વજન ઘટ્યો ને. તો આ 2 વસ્તુ મારી સાથે મેં જે અનુભવ કર્યો છે ને એ તમારી સાથે શેર કરીશ. તો કેમ છો ગાઈઝ? મેં આજથી 3 વર્ષ પહેલા મારું 22 કિલો વજન ઘટાડ્યું હતું અને તમને ખબર જ છે, તમે બધા જ મારી રીલ્સ જોવો છો રેગ્યુલર, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે હું આ 2 પ્રશ્નોનો સવાલ તમારા મનમાં છે અને હું તમારી સાથે ક્લિયર કરવા માંગુ છું. પેલું એ કે તમે તમારો વજન કઈ રીતના ઘટાડ્યો? તો મેં મારો વજન ડાયટ કરીને ઘટાડ્યો છે. ઓપ્શન બહુ બધા હતા મારી પાસે, જેમ કે બહુ પૈસા ખર્ચીને બધું ખાઈ પીને વજન ઉતારવાનો, પણ મેં એક એવો રસ્તો અપનાવ્યો કે જે ઓછા ખર્ચાની અંદર પતી જાય અને સારું એવું રિઝલ્ટ આપતો હોય. એના માટે મેં મારો ટાઈમ જરૂર આપ્યો છે, કેમ કે થોડા ટાઈમે થોડી વસ્તુ બનાવવાની હોય તો આપણો ટાઈમ જાય પણ એનું રિઝલ્ટ 100% સારું છે. જે બીજી આપણે પ્રોડક્ટ વાપરીએ અથવા તો કઈ બી વસ્તુ વાપરીએ, પાવડર પીએ, એના કરતાં આપણી નેચરલ વસ્તુ, ઘરની વસ્તુ બેસ્ટ છે, જે હું તમારી સાથે શેર કરું છું. ડાયટના વિડીયો તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલની આગળમાં બધા જ વિડીયો આપેલા છે. મેં ડાયટને લગતા કઈ રીતના ડાયટ કરવું ને એ, અને ડાયટવાળા ફોટોઝ બી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર બધાની અંદર ફોટો પણ મેં સેન્ડ કરી દીધા છે. અને હાલમાં હું એક નવી રીલ્સ બનાવવાની છું, જેમાં તમે મહિનાના ડાયટ કરીને મહિનાનો ડાયટ હું તમને આપીશ, જેમાં તમે મહિનાનું સારું એવું વજન ઘટાડી શકશો. બરાબર છે. બીજો પોઈન્ટ એ હતો કે તમે વજન ઘટાડવા માટે શું કર્યું હતું. ઘણા લોકો અત્યારે ઘણા રીલ્સ જોતા હોય ને ક્યારેક કામના સામના થઈ જાય ને તો પૂછી લે કે તમે જીમ કરીને વજન ઘટાડ્યો હતો. તો ના, મેં તો પહેલા પ્રોપર ડાયટ કર્યું અને બીજી કે ઘરેથી જ કસરત કરી હતી. ઘરેથી કસરત એટલા માટે કે મારો માધવ છે ને નાનો એવો હતો, તો એને મૂકીને બહાર જવું કંઈ પોસિબલ નહોતું. અને સવારની અંદર આપણે સ્ત્રીઓને ખબર જ હોય, ટિફિન હોય સવારની અંદર, છોકરા સ્કૂલે જતા હોય જે લોકોને હોય એને, અથવા તો ટિફિન હોય, અથવા તો ઘરમાં નાના મોટા કામ હોય, એટલે તો પોસિબલ જ નથી. અને બપોર વચ્ચે કંઈ ને કંઈ કામ હોય અને આપણે વહેલા ઉઠ્યા હોય એટલે આરામ પણ કરવો હોય. આ બધું જ નાના બેબી હોય ને ત્યારે બહુ બધું ધ્યાન રાખવું પડે, કેમ કે રાતે પૂરતી ઊંઘ પણ ના થાય, એટલે દિવસે આપણે વધારે આરામ કરવા માંગીએ. મેં ઘરેથી જ વજન ઘટાડ્યો હતો કસરત કરીને. તો કસરતની મારી મેઇન તમને કસરત આપી દઉં, જેનું મને બહુ સારું 100% રિઝલ્ટ મળ્યું છે. તમે જો અપનાવશો ને તો તમને પણ 100% રિઝલ્ટ મળશે. પેલું એ, હું ડેઈલી 45 મિનિટ ચાલતી, દરરોજ, કાં તો સવારે કાં તો સાંજે, જ્યારે ટાઈમ મળે ત્યારે 45 મિનિટ કન્ટિન્યુ ચાલવાનું. કેમ કે રિસર્ચ અનુસાર કેવું છે કે 20 મિનિટ પછી તમારી ચરબી બળવાનું કામ ચાલુ થાય છે. તો 20 મિનિટ પછી તમારે જેમ બને એટલું ફાસ્ટ પણ ચાલવું અને કન્ટિન્યુ 45 મિનિટ સુધી ચાલવાનું. બરાબર છે. બીજું એ કે મેં સૂર્ય નમસ્કાર કર્યા હતા. બહુ સારા. શરૂઆતમાં એટલું હેવી બોડી હોય ને તો એટલા બધા ન થાય. ધીમે ધીમે 5 કર્યા, 6 કર્યા, 7 કર્યા, દિવસે વધારતી ગઈ અને કન્ટિન્યુ 21 સૂર્ય નમસ્કાર કરતી. મતલબ અડધી કલાક જેટલું થતું મારે, અડધી કલાક હું એટલા સૂર્ય નમસ્કાર કરતી. બરાબર છે. ત્રીજો મારો જે મેઇન કસરત હતી ને એ છે કપાલભાતિ. બહુ સારું રિઝલ્ટ છે કપાલભાતિનું. એનાથી પેટનો ભાગ તો ઓછો થાય છે, ઓલ ઓવર ચરબી પણ ઓછી થાય છે. બેથી પહેલા જ મેં એક આયુર્વેદિક ડોક્ટરની રીલ્સ જોઈ હતી અને એમાં કહેવાનું પણ હતું કે અમુક છે ને શ્વાસ તમે એ રીતના લ્યો અને એને જોરથી છોડવામાં આવે ને તો તમારી શરીરની ઓલ ઓવર ચરબી પણ ઓછી થાય છે. જે કપાલભાતિની અનુસાર કપાલભાતિનું બહુ બેસ્ટ રિઝલ્ટ હતું મારા માટે. કેમ કે લાગતું નહોતું કે શરૂઆતમાં જ્યારે કપાલભાતિ કરીને ત્યારે આ પેટના સ્નાયુ બધા દુખતા હતા અને લાગતું નહોતું કે આનાથી શું વજન ઘટશે, પણ નહીં, તમે કરશો એટલે બહુ સારું રિઝલ્ટ છે એનું અને સારું એવું તે પરિણામ છે એનું. તો કઈ રીતના કરવાનું? 45 મિનિટ ચાલી લેવાનું છે, 30 મિનિટ સૂર્ય નમસ્કાર અને 10 મિનિટ કપાલભાતિ કરવાના છે. કઈ રીતના? 1 મિનિટ કરવાનું, 1 મિનિટ આરામ, 1 મિનિટ કરવાનું, 1 મિનિટ રેસ્ટ આપવાનું, 1 મિનિટ કરવાનું. એ રીતના મેં 10 મિનિટ કરેલા છે. બહુ સારું રિઝલ્ટ છે અને તમે યુટ્યુબની અંદર કપાલભાતિ વિશે, એનું રિઝલ્ટ વિશે વિડીયો પણ જોઈ શકો છો. એમાં એક બાબા રામદેવના હતા, એમને જ કોઈને આવેલા હશે એના શિબિરમાં, ભાઈએ કીધું કે હું ડેઈલી 45 મિનિટ કપાલભાતિ કરતો ને મને બહુ સારું રિઝલ્ટ છે
અને બહુ સારું એવું વજન પણ એનું ઉતર્યું હતું. પણ એટલું બધું તો થાય નહીં, એટલે 10 મિનિટ હું કરતી. તમે ધીમે ધીમે ચાલુ કરજો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ એવી રીતના ધીમે ધીમે કરશો ને તમને કંટાળો પણ નહીં આવે ને તમે કન્ટિન્યુ રહેશો. તો આ મારા 2 પ્રશ્ન હતા જે તમારા બધાના મનમાં ખૂંચતા હતા, તો મેં તમારી સાથે શેર કર્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં તમારા બધાના બહુ બધા જ પ્રશ્ન છે, એ બધા જ હું તમારી સાથે ક્લિયર કરતી આવીશ. જો તમને આજનો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે.